નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ 24/7 ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભાવનગરમાં લાતી બજારમાં આવેલ ઠક્કર ટ્રેડર્સ નામની દુકાનમાં આગ ભભૂકી। પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર લાતી બજારમાં આગ લાગી હતી। જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરતા સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। આગ પર કાબૂ મેળવવા ફાયર વિભાગ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। આશરે 6 થી 7 ફાયર ફાઇટર ઘટના સ્થળે લાવવામાં આવ્યા હતા અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનું અનુમાન જાણવા મળેલ છે। કૌશિક રાજ્યગુરુ, સબ ફાયર ઓફિસર, ભાવનગર મહાનગરપાલિકા ફાયર ડિપાર્ટમેન્ટ। લાતી બજારની અંદર એક ફર્નિચરની દુકાન છે। એમની અંદર શોર્ટ સર્કિટના કારણોસર આગ લાગ્યું એવું અનુમાન છે। એમની અંદર જે લાકડાનું સ્ટોરેજ, એમની જે પ્લાયવુડની શીટ છે એ ગ્રાઉન્ડ ફ્લોરમાં તમામ સળગી ગયેલ છે અને ગ્રાઉન્ડ પ્લસ 1 માં જે માનો કે જે શીટ છે એ અડધી સળગી ગઈ છે, અડધી ફાયર બ્રિગેડ તરફથી આગળના ભાગમાં બચાવી લીધેલ છે। બરાબર, અત્યારે હાલ સંપૂર્ણ ફાયર કંટ્રોલમાં છે। આશરે 4 થી 5 ગાડી ફાયર બ્રિગેડની તમામ અહીંયા બોલવેલ હતી અને 20 કે 25,000 લીટર પાણીનો છંટકાવ કરી આગ સંપૂર્ણ કાબુમાં છે અત્યારે।